નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો ધોરણ 9ના વિદ્યાર્થીઓને તો ઉપયોગી થશે જ, એ સિવાય જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, દાખલા તરીકે તલાટી, ક્લાર્ક, પોલીસ, ટેટ, આવી બધી પરીક્ષાની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો તમે બરાબર જોઈ લેજો અને પાકા કરી લેજો. આના સિવાય આ જ સિરીઝના બીજા વિડીયો આપણે મૂકેલા છે. એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ બધા વિડીયો જોઈ શકશો. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી કઈ છે? તો એનો જવાબ છે બૃહદ હિમાલય. પ્રશ્ન 2. બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? તો એનો જવાબ છે માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 3. માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશોની સરહદે આવેલું છે? તો એનો જવાબ છે નેપાળ અને ચીનની. પ્રશ્ન 4. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં શું કહે છે? તો એનો જવાબ આવશે સાગર મથા. પ્રશ્ન 5. ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એનો જવાબ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એટલે કે K2. પ્રશ્ન 6. જેલાપલ્લા, નાથુલા, સિપકિલ્લા વગેરે ઘાટો ક્યાં આવેલા છે? તો એનો જવાબ છે બૃહદ હિમાલયમાં. પ્રશ્ન 7. પવિત્ર યાત્રાધામ ગણાતું માનસરોવર કઈ હારમાળામાં આવેલું છે? તો એનો જવાબ છે બૃહદ હિમાલયમાં. પ્રશ્ન 8. બૃહદ હિમાલયની દક્ષિણે કઈ હારમાળા આવેલી છે? તો એનો જવાબ છે મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય. પ્રશ્ન 9. પતકાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં. પ્રશ્ન 10. લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે મિઝોરમમાં. પ્રશ્ન 11. પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળા સાથે છે? તો એનો જવાબ છે આરાકાનીઓમાં. પ્રશ્ન 12. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ ક્યાં આવેલી છે? તો એનો જવાબ છે મેઘાલયમાં. પ્રશ્ન 13. દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે? તો એનો જવાબ છે સતલુજનું મેદાન. પ્રશ્ન 14. દિલ્હીની પૂર્વ બાજુએ કયું મેદાન આવેલું છે? તો એનો જવાબ છે ગંગાનું મેદાન. પ્રશ્ન 15. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? તો એનો જવાબ છે દિલ્હીને. પ્રશ્ન 16. ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કયો ગણાય છે? તો એનો જવાબ છે ગંગાનું મેદાન. પ્રશ્ન 17. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે? તો એનો જવાબ આવશે દોઆબ. પ્રશ્ન 18. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહે છે? તો એનો જવાબ છે ભાબર. પ્રશ્ન 19. મેદાનોના જૂના કાંપને શું કહે છે? તો એનો જવાબ છે બાંગર. પ્રશ્ન 20. પૂરના મેદાનોનો નવો કાંપ શું કહેવાય છે? તો એનો જવાબ આવશે ખદર. પ્રશ્ન 21. ભાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે? તો એનો જવાબ છે તરાઈનું. પ્રશ્ન 22.
ભારતનો પ્રાચીનતમ ભાગ કયો છે? તો એનો જવાબ આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 23. દિલ્હી, આગ્રા, લખનઉ, કોલકાતા વગેરે શહેરો કયા પ્રદેશમાં આવેલા છે? તો એનો જવાબ આવશે ગંગાના મેદાનમાં. પ્રશ્ન 24. કઈ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે? તો એનો જવાબ છે શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય. પ્રશ્ન 25. શિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે ગિરિમથકો કઈ ગિરિમાળામાં આવેલા છે? તો એનો જવાબ આવશે મધ્ય હિમાલયમાં. પ્રશ્ન 26. અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એનો જવાબ છે ગુરુ શિખર. પ્રશ્ન 27. અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? તો એનો જવાબ છે માઉન્ટ આબુ. પ્રશ્ન 28. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જાણીતા યાત્રાધામો કઈ ગિરિમાળામાં આવેલા છે? તો એનો જવાબ આવશે મધ્ય હિમાલયમાં. પ્રશ્ન 29. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કઈ રીતે વિસ્તરેલો છે? તો એનો જવાબ છે ઊંધા ત્રિકોણાકારે. પ્રશ્ન 30. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે? તો એનો જવાબ આવશે સહ્યાદ્રી. પ્રશ્ન 31. પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે નીલગિરી. પ્રશ્ન 32. પશ્ચિમ ઘાટને કેરળ અને તમિલનાડુની સીમા પર કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે અન્નામલાઈ અને કાર્ડેમમ. પ્રશ્ન 33. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમાને શું કહે છે? તો એનો જવાબ છે પૂર્વ ઘાટ. પ્રશ્ન 34. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે? તો એનો જવાબ આવશે એટોલ. પ્રશ્ન 35. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ગોવાથી દક્ષિણમાં કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે મલબાર તટ. પ્રશ્ન 36. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્ચજળને સ્થાનિક ભાષામાં શું કહે છે? તો એનો જવાબ છે કાયલ. પ્રશ્ન 37. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કયા સંસાધનથી સમૃદ્ધ છે? તો એનો જવાબ છે ખનિજ. પ્રશ્ન 38. લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? તો એનો જવાબ છે આગ્નેય. પ્રશ્ન 39. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે? તો એનો જવાબ આવશે પ્રસ્તર. પ્રશ્ન 40. સ્લેટ, આરસપાણ અને હીરા કયા ખડકોમાંથી મળે છે? તો એનો જવાબ છે રૂપાંતરિત. પ્રશ્ન 41. ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે? તો એનો જવાબ છે જમીન. પ્રશ્ન 42. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે? તો એનો જવાબ છે ખદર. પ્રશ્ન 43. કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે? તો એનો જવાબ છે કાળી જમીન. પ્રશ્ન 44. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે રેગુર. પ્રશ્ન 45. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો એનો જવાબ છે લેટેરાઇટ જમીન. પ્રશ્ન 46. કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે? તો એનો જવાબ છે પર્વતીય જમીનમાં. પ્રશ્ન 47. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં છે? તો એનો જવાબ છે ઝારખંડ. પ્રશ્ન 48. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? તો એનો જવાબ છે માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 49. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે?
તો એનો જવાબ છે રાતી જમીન. પ્રશ્ન 50. કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે? તો એનો જવાબ છે અરવલ્લી. પ્રશ્ન 51. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એનો જવાબ છે આગ્નેય. પ્રશ્ન 52. કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે? તો એનો જવાબ છે પહાડી જમીન. પ્રશ્ન 53. કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે? તો એનો જવાબ છે પહાડી જમીન. પ્રશ્ન 54. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનિજ કયું છે? તો એનો જવાબ છે યુરેનિયમ. પ્રશ્ન 55. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલી છે? તો એનો જવાબ આવશે 8,848 મીટર. પ્રશ્ન 56. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના કેટલા પ્રકાર છે? તો એનો જવાબ છે 3. પ્રશ્ન 57. ભારતની જમીનોને કુલ કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો એનો જવાબ છે 6. પ્રશ્ન 58. ભૂમિ આવરણમાં રહેલા ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે રેગોલિથ. પ્રશ્ન 59. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો એનો જવાબ છે ઘોડાની નાળ જેવા. પ્રશ્ન 60. કઈ નદીઓ મોસમી છે? તો એનો જવાબ છે દ્વીપકલ્પીય નદીઓ. પ્રશ્ન 61. કઈ નદીઓમાં 12 માસ જળ પ્રવાહ રહે છે? તો એનો જવાબ છે હિમાલયની નદીઓમાં. પ્રશ્ન 62. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે પદ્મા. પ્રશ્ન 63. ગંગાનો ફાંટો પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે ભાગીરથી અથવા તો હુગલી. પ્રશ્ન 64. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે મેઘના. પ્રશ્ન 65. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે સુંદરવન. પ્રશ્ન 66. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે દિહાંગ. પ્રશ્ન 67. મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? તો એનો જવાબ છે નર્મદા. પ્રશ્ન 68. નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? તો એનો જવાબ છે ધુઆંધાર. પ્રશ્ન 69. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી કઈ નદી નીકળે છે? તો એનો જવાબ છે તાપી. પ્રશ્ન 70. કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે? તો એનો જવાબ છે ગોદાવરી. પ્રશ્ન 71. કઈ નદીને દક્ષિણની ગંગા કહેવાય છે? તો એનો જવાબ છે ગોદાવરી. પ્રશ્ન 72. કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે? તો એનો જવાબ છે મહાનદી. પ્રશ્ન 73. કઈ નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે? તો એનો જવાબ આવશે કૃષ્ણા. પ્રશ્ન 74. કઈ નદી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે? તો એનો જવાબ છે કાવેરી. પ્રશ્ન 75. સમુદ્રની ભરતીને લીધે કયા સરોવરો રચાય છે? તો એનો જવાબ છે લગુન. પ્રશ્ન 76. રાજસ્થાનના કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? તો એનો જવાબ છે સાંભર. પ્રશ્ન 77. કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તો એનો જવાબ છે વુલર.
પ્રશ્ન 78 કોને લોકમાતા કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે નદીને. પ્રશ્ન 79 એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે કયો શબ્દ વપરાય છે? તો એનો જવાબ આવશે જળ પરિવાહ. પ્રશ્ન 80 દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે? તો એનો જવાબ છે પશ્ચિમ ઘાટ. પ્રશ્ન 81 ભાગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? તો એનો જવાબ છે દેવપ્રયાગ. પ્રશ્ન 82 ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે? તો એનો જવાબ આવશે અલ્હાબાદ. પ્રશ્ન 83 ઘાઘરા, ગંડક અને કોસીના મૂળ કયા દેશમાં છે? તો એનો જવાબ છે નેપાળમાં. પ્રશ્ન 84 તાપી નદી કઈ ગિરિમાળામાંથી નીકળે છે? તો એનો જવાબ આવશે સાતપુડા. પ્રશ્ન 85 ભારતે સિંધુ નદીના પાણીની વહેંચણી બાબતે પાકિસ્તાન સાથે ક્યારે કરાર કર્યો હતો? તો એનો જવાબ આવશે ઈસવીસન 1960. પ્રશ્ન 86 કઈ એકમાત્ર નદી પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે? તો એનો જવાબ આવશે બ્રહ્મપુત્ર. પ્રશ્ન 87 બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે સાંગપો. પ્રશ્ન 88 બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે જમુના. પ્રશ્ન 89 વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? તો એનો જવાબ છે આબોહવા. પ્રશ્ન 90 વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? તો એનો જવાબ છે હવામાન. પ્રશ્ન 91 પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે? તો એનો જવાબ છે ઋતુઓ. પ્રશ્ન 92 દરિયા કિનારાથી દૂર જતા કઈ આબોહવા અનુભવાય છે? તો એનો જવાબ આવશે ખંડીય. પ્રશ્ન 93 ભારતની આબોહવા કેવી છે? તો એનો જવાબ છે મોસમી. પ્રશ્ન 94 મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે આમ્ર વર્ષા. પ્રશ્ન 95 પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો એનો જવાબ છે 23.5 અંશનો. પ્રશ્ન 96 પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો એનો જવાબ આવશે 66.5 અંશનો. પ્રશ્ન 97 મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ વરસે છે? તો એનો જવાબ છે ચેરાપુંજી. પ્રશ્ન 98 ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે? તો એનો જવાબ છે મોસીનરમ. પ્રશ્ન 99 ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો એનો જવાબ છે દિલ્હી. પ્રશ્ન 100 ગુજરાતમાં ઓક્ટોબર હીટની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? તો એનો જવાબ છે ભાદરવી તાપ. તો મિત્રો આ હતા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો. મિત્રો હું તમારા માટે ખૂબ જ મહેનત કરી અને ઘણા બધા પ્રશ્નો શોધી અને તમારા માટે વિડીયો બનાવું છું. તો કમસે કમ તમે આ વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને હવે તમારે બીજા કેવા વિડીયો જોવા છે એ પણ તમે મને કોમેન્ટમાં જણાવજો, તો હું એ રીતે નવા નવા વિડીયો બનાવીશ. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો,
જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.